માંડવી મામલતદાર કચેરી ખાતે મતદાર જાગૃતિ અંગે કામગીરી હાથ ધરાઈ। લોકસભાની ચૂંટણી અનુસંધાને મતદાર જાગૃતિની કામગીરી સમગ્ર કચ્છમાં હાથ ધરાઈ રહી છે, ત્યારે સેવા કેન્દ્ર મધ્યે ઈવીએમ મશીન સાથે મતદાર જાગૃતિ અંગેની કામગીરી હાથ ધરાઈ છે, જે સંદર્ભે માંડવી મામલતદાર વિનોદભાઈ ગોકલાણીએ વિગતો આપી હતી। આગામી લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને મહેરબાન કલેક્ટર સાહેબ અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી ભુજના સૂચના અનુસાર માંડવી મામલતદાર કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્ર ઊભું કરવામાં આવેલ છે અને માસ્ટર ટ્રેનર્સ દ્વારા કચેરીએ આવતા લોકોને ઈવીએમ અંગેની તાલીમ આપવાનું ચાલુ છે। તે સિવાય પણ માંડવીના વિવિધ ગામોમાં અને વિવિધ વિસ્તારોમાં ઈવીએમ નિદર્શન કેમ્પ ચાલુ કરવામાં આવેલ છે। અમે અહીંથી એક કાર્યક્રમ તૈયાર કર્યો છે અને એ કાર્યક્રમ મુજબ માંડવી વિસ્તારના ગામોમાં અને માંડવી જનસેવા કેન્દ્ર ખાતે આ ઈવીએમ નિદર્શન ચાલુ રહેશે।